હલો, વેલકમ ટુ નુપાસ કિચન. ગરમીમાં બાળકોને અને ઘરના સૌને મજા પડી જાય એવી મલાઈ ગુલ્ફી બનાવશું ઘરે આપણે. એકદમ હાઇજેનિક, પ્યોર અને માર્કેટથી ઘણી સસ્તી પણ પડે છે ઘરે. તો પહેલાં તો બાઉલમાં મેં ઠંડુ દૂધ લઈ લીધું છે. તેમાં 3 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર ઉમેર્યો છે અને 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરશું આપણે. અને આ બધું લમ્પ ફ્રી થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું. મિક્સર બિલકુલ ગાંઠા ના રહે ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું. જો આ ગુલ્ફી તમારે ઉપવાસમાં ખાવી હોય તો તેની પણ મારી પાસે ટીપ છે, તો મને કમેન્ટમાં લખીને મોકલજો, તો હું જરૂરથી બતાવીશ. તેમાં કોર્નફ્લોરના બદલે બીજી ખાસ વસ્તુ ઉમેરવાની છે, જેનાથી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. હવે સ્લો ફ્લેમ પર ગેસ પર મેં પેન મૂક્યું છે. તેમાં 1 કપ આ રીતે મેં આપણી જે ખાંડ આવે સાધારણ તે પાથરી લીધી છે. હવે ખાંડને આપણે કેરેમલાઇઝ થાય ત્યાં સુધી ગેસ પર થવા દઈશું. જુઓ, ધીમે ધીમે ખાંડ પીગળી રહી છે, તેમાં પાણી કે કાંઈ જ ઉમેરવાનું નથી. આ ખાંડને કેરેમલાઇઝ કરવાથી કુલ્ફીને એકદમ માર્કેટ સ્ટાઇલ જેવો કલર આવશે. માર્કેટમાં મળે તેવી જ આપણી મલાઈ કુલ્ફી તૈયાર થશે. જુઓ, ખાંડ આપણી એકદમ સરસ કેરેમલાઇઝ થઈ ગઈ છે. તો હવે તેમાં એકદમ સાવચેતીથી ધીરે ધીરે આપણે દૂધ ઉમેરીશું. મેં 250થી 300 ગ્રામ દૂધ લીધું છે અને તે આમાં ઉમેરી દીધું છે. અને જુઓ, જેમ જેમ દૂધ ઉકળશે તેમ તેમ આપણી ખાંડ જે કેરેમલાઇઝ થઈ ગઈ છે તે તેમાં ઓગળી જશે. તમે કમેન્ટમાં લખીને મને જણાવજો તમે ઘરે કઈ કઈ કુલ્ફી બનાવો છો અને તેની મને રેસીપી જરૂરથી લખીને મોકલશો. અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો વિડીયો તે કમેન્ટમાં જરૂરથી લખશો. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી અવનવી રેસિપીઝનું નોટિફિકેશન મળતું રહે. અને કમેન્ટમાં સપોર્ટ કરો ગાઈઝ. જો આપણું દૂધ ઉકળવા લાગ્યું છે અને કલર ખૂબ સરસ આવી ગયો છે. હવે તેમાં આપણે કોર્નફ્લોર અને મિલ્ક પાવડરવાળું દૂધ ઉમેરી દઈશું અને દૂધને સરસ ગાઢું થાય, ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દઈશું. હવે તેમાં મેં ઘરની જ 2 ટેબલ સ્પૂન મલાઈ પણ ઉમેરી લીધી છે, જેથી આપણી કુલ્ફી એકદમ ક્રીમી અને સ્મૂથ થાય. બિલકુલ તેમાં બરફની પતરી ન રહે તેવું મિક્સર આપણે તૈયાર કરી લઈશું. જો, દૂધ હવે એકદમ ખાસું ઉકળીને તૈયાર થઈ ગયું છે. હા, ગુલ્ફી બનાવવાની એકદમ સહેલી છે. આ રીતે બેઝ બનાવી લો, પછી તમે કંઈ પણ ડ્રાય ફ્રૂટ્સ કે કંઈ પણ તેમાં એડ કરી અને એને ફ્લેવર ઉમેરી શકો છો. આપણે અત્યારે ફક્ત સાદી મલાઈ ગુલ્ફી બનાવશું અને તેમાં મેં ખાલી એલચી ઉમેરી છે, કારણ કે આ કુલ્ફીમાં આપણે જે ખાંડ કેરેમલાઇઝ કરી એનો સ્વાદ ખૂબ સરસ આવતો હોય છે, જેથી મેં કોઈ ફ્લેવર ઉમેરી નથી. એલચી પણ તમે ઈચ્છો તો સ્કીપ કરી શકો છો. હવે આપણું મિક્સર એકદમ સરસ ઘટ્ટ તૈયાર થઈ ગયું છે. જો આ રીતે ચમચી પાછળ આ રીતે આપણે ચેક કરી લીધું તો મિક્સર સરસ ઉકળીને ઘટ્ટ થઈ ગયું છે. તો હવે મિક્સરને આપણે કુલ્ફીના મિક્સરને બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને સાધારણ ઠંડુ પડે પછી આપણે કુલ્ફીના મોલ્ડમાં ભરી લઈશું. જો, સરસ એકદમ ઘાટું અને ક્રીમી ટેક્સચર થઈ ગયું છે એનું અને કલર પણ સરસ આવી રહ્યો છે. હવે મારી પાસે આ રીતના પ્લાસ્ટિકના ગ્લાસ છે, તેમાં આપણે ભરી લઈશું. તમે ઈચ્છો તો ડિસ્પોઝેબલ ગ્લાસ આવે છે એ પણ યુઝ કરી શકો છો, પણ હું મારા ઘરમાં તે વેક્સ કોટેડ હોય છે તે હું યુઝ નથી કરતી. મેં આ પ્લાસ્ટિકના ગ્લાસમાં જ
સેટ કરવા માટે ભરી દીધા છે. અને ફોઇલથી આ રીતે આપણે કવર કરી દઈશું, જેથી બરફ ન જામે. ત્રણેય ગ્લાસને આ રીતે સરસ ફોઇલથી કવર કરી દઈશું. અને ચપ્પુથી ફોઇલ પર આ રીતે કટ આપી દઈશું. અને તેમાં કુલ્ફી સ્ટિકને આપણે ઇન્સર્ટ કરી દઈશું. જો આપણી કુલ્ફી સેટ થવા માટે તૈયાર. હવે 7 થી 8 કલાક માટે ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું. જો સેટ થઈ ગયા પછી મેં ગ્લાસને પાણીમાં બોળી રાખ્યા હતા, એટલે ઇઝીલી જો મોલ્ડમાંથી તરત સરસ બહાર આવી ગઈ છે ને આપણી કુલ્ફી ખૂબ જ સરસ તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને કેવી ક્રીમી અને પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ લાગી રહી છે. કલર બી ખૂબ સરસ આવી રહ્યો છે. તમે જરૂરથી બનાવજો, બાળકો ખુશ થઈ જશે. અને માર્કેટ કરતાં ચોખ્ખી, પ્યોર અને અડધા ભાવે બને છે. તો જરૂરથી બનાવજો. ફરી મળીશું. ત્યાં સુધી ગરમીમાં કુલ્ફી અને ઠંડા પીણા એન્જોય કરો અને તમારું ધ્યાન રાખજો. આવજો.